મિત્રો આજે તમને ખૂબ જ એક સરસ એપિસોડ તમારા જોડે લઈને આવ્યો છું અને તમારે સમજવાનું થોડું કોશિશ કરવાની છે. આપણે જીવનમાં કંઈ પણ કાર્ય કરીએ છીએ ને ત્યારે ચોઘડિયા જોઈએ છે કે બોલ શુભ ચોઘડિયું છે તો એમાં કરો કે અમૃત ચોઘડિયામાં કરો, બરાબર છે. આ ચોઘડિયા આપણે જોઈએ છીએ, પરંતુ ઋષિ મુનિઓએ આ ચોઘડિયાને સમજવા માટે આપ્યા છે. જો તમે આ ચોઘડિયાને સમજશો સારી રીતે તો તમારું ભાગ્ય બદલાઈ જશે, તમારું જીવન અમૃતમય બની જશે, બરાબર છે. ચોઘડિયા ફક્ત 7 જ ચોઘડિયા છે. લોકો અલગ અલગ કહે છે કે ભાઈ 8 દૂન 16 ચોઘડિયા થાય, રાતના દિવસના નામ કરીને. પણ ચોઘડિયા તો 7 જ છે. એમાં વચ્ચે 7માં વચ્ચેનું સેન્ટર છે ને એ ચલ ચોઘડિયું છે. ચલ ચોઘડિયું એટલે આપણે કહીએ ચલ ચોઘડિયામાં કોઈ વાંધો નહીં, કરાય, બરાબર છે, ન્યુટ્રલ છે. તો આ ચલ ચોઘડિયું એ ન્યુટ્રલ છે કે આપણે જ્યારે જન્મીએ છીએ ને ત્યારે આપણે ચોઘડિયું ચલ ચાલતું હોય, આપણું ન્યુટ્રલ ચોઘડિયું છે. આપણા જોડે કોરી સલેટ લઈને આવીએ છીએ, આપણા જોડે ન પુણ્ય હોય, ન કર્મ હોય, ન પાપ હોય, ન બેલેન્સ હોય, ન આપણું કોઈ સ્વાર્થ હોય કે હોય આપણા જોડે. પરંતુ ઋષિમુનિઓ હવે સમજાવી કે તમે આવા ઇનોસન્ટ છો, કોરી સલેટ લઈને આવ્યા છો, હવે તમારું ભાગ્ય બનાવવાનું છે. એટલે ચલ ચોઘડિયા પછી નીચે જઈએ ને તો પહેલું ઉદ્વેગ આવે. ઉદ્વેગ એટલે કે તમે જીવનમાં જો જન્મ્યા પછી ઉદ્વેગ જ કર્યા કરશો, બધી જગ્યાએ ઉદ્વેગ કરશો, તો ડૉક્ટરો એમ કહે છે કે જન્મ્યા પછી તમે ઉદ્વેગ કરો છો ને એટલે તમને બીપી આવ્યું ને આ આવ્યું, રોગ ચાલુ થઈ જાય. ઉદ્વેગ કરે તો રોગ આવે. ડૉક્ટરો પણ આવું કહે છે, સાયન્સ પણ કહે છે કે ઉદ્વેગ કરો ને તો તમારા શરીરમાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય. હવે ઉદ્વેગ જો કર્યા કરશો ને તો રોગ આવે છે, અને રોગ આવે ને તો પછી તમારું કાર આવે, કાર એટલે મૃત્યુ. હવે તમારે વિચારવાનું છે કે આપણે મૃત્યુ તરફ જવું છે તો ઉદ્વેગથી ચાલુ કરો. પરંતુ ઋષિમુનિઓ સમજાવ્યું કે ચલ પછી ઉપર જાઓ ને તો શુભ ચોઘડિયું પહેલું આવે. એટલે તમે બધાનું શુભ કરો, આજુબાજુના પડોશીઓનું, સગા સંબંધીઓ, દુશ્મનો, બધાનું સારું વિચારો, શુભ કરો તો આમાંથી કોક તમને લાભ આપશે. કોક એવો લાભ આપશે કે આ ભાઈએ મારું શુભ કર્યું તો લાભ આપે, ને આ લાભ આપશે તો તમારા જીવનમાં અમૃત આવશે, જીવન સફળ થશે, જીવનની અંદર સક્સેસતા મળશે, તમારો કોઈ હાથ પકડનારો મળશે, બરાબર. આ ચોઘડિયાને ઋષિમુનિએ જીવવાનું સમજાવ્યું છે. જો તમે આ સમજીને ચાલો ને તો જીવન અમૃત થઈ જાય. પરંતુ આપણે ચોઘડિયા જોવામાં જ પડ્યા છીએ, અને શુભ ચોઘડિયું કામ કર્યા પછી સારા શુભમાં કામ કર્યા પછી પણ આપણને સફળતા મળતી નથી. પણ આને સમજવાનો કોશિશ કરો અને આ રીતે જીવવાની કોશિશ કરો, તમારું જીવન અમૃત બની જશે. આ ગુરુજીનું જ્ઞાન હું તમને આપી રહ્યો છું. મને જે જ્ઞાન હતું મેં તમને આપ્યું છે. આગલા એપિસોડમાં પણ અમુક સારી વસ્તુ